સિહોરમાં ભગવાન મહાવીર કરુણા રથ પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. બોલ ગૌ માત કી જય. વિવિધ સેવાકીય સંસ્થાઓના આપણા મહેમાનો જે ઉપસ્થિત રહ્યા છે, મિલનભાઈ કુવાડિયા, ઈલાબેન જાની, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક સાહેબ, ડીકે ચૌહાણ, કૌશિકભાઈ વ્યાસ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટમાંથી ચંદ્રકાંતભાઈ પટેલ વ્યાસ, યુવા પરશુરામ ગ્રુપ અજયભાઈ ધાદલા, સિહોર કપોળો જ્ઞાતિ હાર્દિકભાઈ મુની, જાયન્ટ્સ ગ્રુપમાંથી જયદત્તભાઈ જાની તેમજ કેતનભાઈ, અતુલભાઈ કડિયા, આ દરેક તેમજ જે આજના આયોજનમાં આમંત્રણને માન આપીને પધાર્યા છે તે દરેકનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર, કેશુભાઈ સોલંકી એ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. એમનો પણ આ તકે અહીં આપ સૌ મહેમાનોને વિનંતી છે કે હવે આપણો કાર્યક્રમ એ ટૂંક જ સમયમાં આપણે પૂર્ણ થવાનો છે, તો યથા યોગ્ય જગ્યાએ આપનું સ્થાન એ આપ ગ્રહણ કરશો. ત્યારબાદ ભાવનગરથી બ્રિજેશભાઈને એ પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરશો. પોતાના જીવના જોખમે એવા જ આપણા જે પોતાની ફરજ કરતા પણ છો, તો આપ એમને નવાજવાનું અવશ્ય. चंदन बालिका भगवती राजीवती द्रौपदी कौशल्या जमुनावती चतुरसा सीता कुंते शीलवती ललसदयिता હું શાબ્દિક પ્રવચન માટે સિહોર જૈન સંઘના ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ સેવકને વિનંતી કરીશ કે આપ શ્રી કાર્યક્રમની સ્વાગત પ્રવચન કરશો. આજથી 1 મહિના પહેલા ખાલી જે લોડિંગ ગાડી જે બધી હોય છે એની જેવી ગાડી જતી સામાન્ય, પરંતુ આ લોડિંગ ગાડીમાંથી જેમણે રથ બનાવ્યો છે એવા આપણા સિહોરના અતુલભાઈ ભણિયાર અને એમના ગોંડલ સ્થિત હસુભાઈ, એમના મિત્ર હસુભાઈ પટેલ. એ હસુભાઈ તો અત્યારે ગોંડલ હોવાથી એના કામમાં હોવાથી આવ્યા નથી, પરંતુ આ બંને મિત્રોએ સતત 15 દિવસ સુધી આમાં બધી જ પ્રકારની ટેકનિક રેસ્ક્યુ માટે બીજો ઉપયોગ ઉનાળાની અંદર જ્યારે સિહોર જૈન પાંજરાપોળ દ્વારા દર એકાદરા લીલો નિરાવ બિનવારસી પશુઓ માટે આપવામાં આવે છે, ત્યારે આ ગાડીની અંદર એ નિરાવ ભરી
વર્ષે જે નવી મૂકીએ છીએ ભગવાન મહાવીર કરુણા રથ ના અર્પણ પ્રસંગે આપણે અહીંયા પધારેલા દરેક જીવદયા પરિવાર, પછી માનવંતા મહેમાનો તથા પીઆઈ શ્રી જાડેજા સાહેબ તથા દરેક મહાનુભાવોનું સિયોર જૈન સંઘના ટ્રસ્ટીઓ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. જે વાયવાયપી ગ્રુપ તથા જીવદયા રક્ષકો કે જેઓ અવિરત પોતાની સેવા આપે છે, જે જીવદયા માટે દરેક જીવદયા પ્રેમીઓ તથા વાયવાયપી ગ્રુપનું ખૂબ જ હર્ષ સાથે અને અભિવાદન કરું છું અને તેમનો ખૂબ ખૂબ આગળ વધે આ કાર્ય તેવી શુભેચ્છા અસ્તુ. જય જીનેન્દ્ર. પ્રસંગે કહેવાનું મને એ થાય છે, આપણા બધાના તો કોઈ વાલીઓ, કુટુંબીજનો બધા જ હોય છે, પણ જે રોડ ઉપર પ્રાણીઓ જે છે એ ઘણી વખત દુઃખથી કસરાતા હોય છે, પીડાતા હોય છે, ત્યારે કોઈ એની સામે જોતું નથી. કળિયુગની અંદર આપણે પોતાના જ બળદનો ઉપયોગ કરી અને છોડી દીધા, જે આપણે આખી જિંદગી ખવડાવતા હતા અને અત્યારે આપણે એનો ઉપયોગ કરતા નથી. એ જ બળદનો વધારો થવાથી એક્સિડન્ટ, રોડ પર એક્સિડન્ટ અને એ પીડાતા રહે છે. એના માટેનું આ જીવદયાનું જે કામ છે એ ગૌરક્ષક ઘણી વખત 1-2 વખત મિટિંગમાં મને મળી ગયા છે, બધા વાય ગ્રુપને બધા બહુ સારું કામ કરે છે. સાથે સાથે એ કામમાં એક કલગી સ્વરૂપે કે જે લોકોને એક અસુવિધા હતી કે એમ્બ્યુલન્સ નહોતી મળતી, જેના કારણે એ લોકો આગળ પ્રોસેસમાં થોડીક વિલંબ થતી અને સારવાર તરત મળતી નહોતી. એનામાં આપણે દાતાશ્રી દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી, એમનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે એક મારા જીવનનું બધાનો આભાર એ માટે માનું છું, સિહોરના જ બધા યુવાનો દ્વારા એવું વિચારવામાં આવ્યું કે અત્યારના સમયની અંદર જે યુવાનો પોતાનો સમય અને શક્તિ ખોટી જગ્યાએ જે વેડફાટ કરે છે, એની જગ્યાએ એ જો સમય અને શક્તિ છે એને સાચી દિશામાં લગાડવામાં આવે, સમાજ અને રાષ્ટ્રની સેવામાં લગાડવામાં આવે, તો આપણું સમાજ, આપણું ગામ અને આપણા રાષ્ટ્રને આપણે પરમ વૈભવના શિખર પર લઈ જવામાં મદદરૂપ બની શકીએ એમ છીએ. એમના અનુસંધાને ધીમે ધીમે બધી પ્રવૃત્તિઓની શરૂઆત કરી. આજે 16 વર્ષના અંતે વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ વિવિધ પ્રકારની વસ્તુઓનું વિતરણ હોય, બટુક ભોજન હોય, ભોજનનું વિતરણ હોય, નાસ્તાનું વિતરણ હોય, આ બધા જ વિતરણો કરીએ છીએ. શિયાળાની અંદર ધાબળા વિતરણ, ઉનાળાની અંદર ચપ્પલ વિતરણ, આ બધી જ જેટલી સંસ્થાઓ બેઠી છે, આ બધી જ સંસ્થાઓના સાથ અને સહકારથી કોઈને કોઈ પ્રોજેક્ટમાં આ બધી જ સંસ્થાઓ એ કામે લાગતી હોય છે, સાથે ઊભી રહેતી હોય છે. વર્ષમાં એક વખત ચોમાસાની સિઝનમાં વૃક્ષારોપણના કાર્યક્રમ કરીએ છીએ. 2 વખત બ્લડ ડોનેશન કેમ્પ 23 માર્ચ 2024, એટલે કે એવી રીતે દર 23મી માર્ચ જ્યારે શહીદ દિવસ આપણે તરીકે ઉજવીએ છીએ ત્યારે આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. સાથે સાથે 15મી ઓગસ્ટ જ્યારે યુવાયુગ પરિવર્તનનો વાર્ષિકોત્સવ હોય છે, એ અનુસંધાને પણ આપણે એક બ્લડ ડોનેશન કરીએ છીએ. કાર્યકર્તાઓને ખરેખર ધન્યવાદ ઘટે છે કે આવી રીતે વિવિધ લક્ષી કાર્યો, મૂંગા બોલ પશુઓ એ ક્યાં જાય બિચારા, કોને કહેવા જાય, નથી બોલી શકતા, નથી સાંભળી શકતા, અને આવી પીડા અપરંપાર પીડા હોય. અને આ પીડા આજના પશુઓને ઉત્પન્ન કેમ થઈ? આશીર્વચન આપવા એ તો બરાબર છે, પણ આપણે એક વિચાર કરીએ કે આ મૂંગા અબોલ પશુઓને પીડાનું કારણ શું બન્યું? મલેશભાઈ કહો કે એને જે રહેવા માટેની જે જગ્યા હતી એ રહે ક્યાં? જંગલમાં રહે, ખેતરોની આસપાસમાં રહે. એ ખેતરો અને એ જંગલો ની જગ્યા આપણે હડપ કરી લીધી. આપણા ઘર બહાર તો હતા જ ગામમાં, અને થોડી સુવિધા સગવડતા કે પોતાનું સ્ટેટસ બનાવવા માટે કંઈક છું આઈ એમ સમથિંગ એ બતાવવા માટે આવી રીતે ગામનું ઘર છોડી અને સોસાયટીમાં રહેવા ગયા. રહેવાની સુવિધા સગવડતા દરેકને જોઈતી હોય છે. આ ગામમાં પણ છે ને, રહે છે.